તો હલો જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં. જોઈ મિત્રો, આ વિડીયોમાં ન હોય તો વિડીયો ક્લિક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ મિત્રો, અત્યારે ને આપણે પીપળિયાથી જાવ છીએ રાજકોટ સપ્તાહમાં, અને અહીંથી ને આપણે ટ્રાવેલ્સ છે, તો ટ્રાવેલ્સમાં જવાનું છે આપણે સીધું રાજકોટ. તો હલો કન્ટિન્યુ બની રહેજો. તો જોઈ લ્યો, અત્યારે ને થયા છે બપોરના 12:30, તો બસ આવી ગઈ છે ટ્રાવેલ્સ, અને પછી નીકળીએ હવે. ઓલો મિત્રો જોઈ લ્યો, હવે અત્યારે ત્રીજી બસ આવી ગઈ છે. બાકી પેલા 2 બસ વહી ગઈ છે, ત્રીજી બસ. અરે ધ્યાન રાખવું પડશે અમારે ભાભી રાજકોટ સપ્તાહમાં, અને જોઈ લ્યો આપણે આ બધી પીપળિયા પાલટી ને ભાગે. ભલે આમાં આવી જાય હું કણ તો જોઈએ મિત્રો, હવે એને નેનું આવી ગયા છે, અને જાવી પછી પાછા હવે આપણે અંદર સ્વિમિંગ પુલ નેનું ન્યાનું જાતું. અહીં જવા છે ને, આ બધું બાકી હતું ને શૂટિંગ લેવાનું આપણે. જોઈ લે સારું ને, કેવું મસ્ત ડેકોરેશન કર્યું કાનેનું. જો આ બાજુ જો હજી ત્યાંથી હજી આમ વળવાનું થાય. જો ઉપર જો મોર દેખ. હા આપણે હેલા જઈએ ગેટમાં, અને નેનો આંજો બાજુ આ ઝુમર, અને આ બાજુ જો 10 મિનિટ આ હાથી ભાઈ કેમ નાખી દીધો હંસ જો સ્વિમિંગ પુલ ને સાધુ સંતો મોટા મોટા ઋષિમુનિઓ વેદો પણ તમને નહેતી નહેતી કહે છે. गिरिराज की शरण में ब्रिजराज की शरण में ए गिरिराजा यहाँ नहीं આવે. એક ડગલું તમારે ચાલવું પડશે, પછી 10 ચાલશે. અશોકભાઈ સરસ કહેતા ભગવાન ડાયા છે, પણ તમારી એક એક વસ્તુને ધ્યાનમાં રાખી બધી જ મનોકામના તમારી પરિપૂર્ણ કરે છે. કઈ કે અંધારું થઈ ગયું, ભગવાનની ચિંતા ન કરો, એનો રસ્તો છે. વળી શેષ નારાયણ સામે જોયું તો શેષ નાગે પોતાનું મણી લઈને વચમાં મૂક્યો, તો મધ્યાહન કાળ બપોરના 12 વાગ્યા હોય એવું સુંદર વાતાવરણ ગિરિરાજ જેવી નીચે થઈ ગયું છે. ભગવાન કે હવે કઈ કે પ્રભુ હવે તકલીફ કાંઈ જ નથી, ભોજન છે, બધું જ છે. તો ભગવાન કે ખૂબ જમો, એવું લાગે તો રાસ રમો. કૃષ્ણ કહે કે બલરામ સાવધાન, આજે આવ્યો દાંતથી પકડ્યો. ભગવાન કૃષ્ણએ આટો લગાવીને એવો લઈ, અને પછી આપણે મોજ આવે એવા ગીતો દ્વારા આપણે
દગા કોઈ ન કરે દિશલિયા. અને એક બાપ એની દીકરી કે થોડા બાકી રાખી દેવાય. જમણવારનું રાવું પડે રૂક્ષમણી આપણે આવી ગયા બધું એ થઈ ગયું જમણવાર ચાલુ છે જમવાનું લેવું તો પડે ને શું લાલ રો એસા એસા ક્યું બોલતે હાલો મિત્રો હે ને જમી લીધું છે પાછા ઘડી બે જાય અમે જવાની હે ને મિત્રો અત્યારે હવે આપણે કેટલા અત્યારે થયા છે રાતના 12 અત્યારે 12 વાગી ગયા ને આપણે સપ્તાહ સાંભળીને આવી છે હવે રાજી જોઈ લઈએ આવડા હે ને બધા ફોટા જોવા વર્ગી ગયા આવજો રાતે 1 વાગે ઉપડ્યા છે 1 વાગે આવતા હતા પાછા 1 વાગે પાછા ઘીરે આવી છે દિવસ ને 1 વાગે આવ્યા હતા રાત ને 1 વાગે જ આવી સપ્તાહ